વાસણા જૂના ગોળિયા પ્રાથમિક શાળાના બાળકોએ રાજ્ય કક્ષામાં પ્રથમ સ્થાન મેળવ્યું. ગુજરાત શૈક્ષણિક સંબોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર દ્વારા આયોજિત 53મું રાજ્ય સ્તરીય ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન તારીખ 21/3/2026 થી 24/3/2026 દરમિયાન આણંદ જિલ્લામાં બાકરોલ ખાતે આવેલ નોલેજ હાઈસ્કૂલ ખાતે સફળતાપૂર્વક કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રદર્શનનો મુખ્ય વિષય વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે STEM રહ્યો હતો. રાજ્યકક્ષાના પ્રદર્શનમાં બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાની જૂના ગોળિયા વાસણા જૂના ડીસા પ્રાથમિક શાળા ધોરણ 1 થી 5 ઉત્તમ પ્રદર્શન કરીને સમગ્ર જિલ્લામાં ગૌરવ વધાર્યું છે. શાળાએ ભાગ 1 ટકાઉ ખેતી અંતર્ગત નેચરલ ફાર્મિંગ એટલે કે કુદરતી ખેતી વિષય પર પ્રેરણાદાયક મોડેલ રજૂ કર્યું હતું. ખાસ નોંધનીય છે કે આ પ્રદર્શનમાં બનાસકાંઠા વતી ડીસા તાલુકાની જૂના ગોળિયા પ્રાથમિક શાળા દ્વારા નેતૃત્વ કરવામાં આવ્યું હતું, જે જિલ્લામાં ગૌરવની લાગણી જગાવે છે. આ મોડેલમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ દેવવ્રત આચાર્યના કુદરતી ખેતી સંબંધિત માર્ગદર્શનના સંદર્ભમાં ગાય આધારિત ખેતી પદ્ધતિને દર્શાવવામાં આવી હતી, જેમાં એક ગાય દ્વારા 30 એકર જમીનમાં ખેતી શક્ય હોવાનો અભિગમ રજૂ કર્યો હતો. આ પ્રયોગનો મુખ્ય હેતુ આધુનિક સમયમાં પર્યાવરણ સંરક્ષણ, જમીનની ફળદ્રુપતા જાળવવી તેમજ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ ઘટાડીને કુદરતી ખાતર અને દેશી દવાઓ દ્વારા ગુણવત્તાસભર ઉત્પાદન વધારવાનો છે. આ સાથે આત્મનિર્ભર ભારતના નિર્માણમાં યોગદાન આપવાનો સંદેશ આપવામાં આવ્યો. આ પ્રદર્શન દરમિયાન જૂના ગોળિયા પ્રાથમિક શાળાના બાળ વૈજ્ઞાનિકો ધ્રુવભાઈ ગણેશભાઈ રબારી ધોરણ 5, પાયલબેન મલાભાઈ માળી ધોરણ 4 એ ખૂબ જ આત્મવિશ્વાસ સાથે પોતાના મોડેલની રજૂઆત કરી અને ઉપસ્થિત મહાનુભાવો તથા વિદ્યાર્થીઓને પ્રભાવિત કર્યા. બંને વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સ્તરે જવાની ક્ષમતા દર્શાવી છે. આ સમગ્ર પ્રદર્શન માટે માર્ગદર્શન આપનાર આચાર્ય દિનેશકુમાર અંબારામ પ્રજાપતિ તથા ડાયટ પાલનપુરના ડીસા લિએઝન અધિકારી ડોક્ટર અમિતાબેન અંબાલાલ પરમારનો મહત્વનો ફાળો રહ્યો હતો. આ સિદ્ધિ બદલ ગ્રામજનો, શાળા પરિવાર તથા આસપાસની શાળાઓ તરફથી તમામ વિદ્યાર્થીઓ અને માર્ગદર્શકોને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે. વૈજ્ઞાનિક સિદ્ધાંત રાસાયણિક ખાતર તથા જંતુનાશક દવાઓમાં હાનિકારક રસાયણના કારણે વિવિધ જીવડાની જેવા રોગો થાય છે તથા પર્યાવરણ અને પાણીનું પ્રદૂષણ ફેલાય છે. જમીનની ફળદ્રુપતા ઘટે છે. એના સ્થાને બી હાનિકારક છે આ કે ગૌમૂત્ર, દૂધ, દેશી ગાયનું છાણ તથા વનસ્પતિના પાંદડા તથા બીનો ઉપયોગ કરવો. પદ્ધતિ આ અમારી નેચરલ ફાર્મિંગ છે, જે કે કુદરતી ખેતી. આ ખેતી છે, ખેતીની બાજુમાં સોલાર પ્લેટ લગાવે છે, તેનાથી લાઇટ બચત થશે. આ ગૌવન છે, ગૌવનની અંદર ગાય આપવામાં આવે છે, તેના છાણને ઉકળામાં સંગ્રહ કરવામાં આવે છે અને તે ખાતરમાં ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ વર્મી કમ્પોસ્ટ છે. વર્મી કમ્પોસ્ટ બનાવવા માટે ખેતરમાં પડેલા નકામા કચરા અને બાજરીના સડેલા ભૂલામાંથી વર્મી કમ્પોસ્ટ બનાવવામાં આવે છે, તે ખાતરમાં નાખવામાં આવે છે. આ પટ્ટામાં શાકભાજીઓ તેમાં રહેલા રહેશે ખેતરમાં મૂકવા દેનારી પ્રાથમિક શાળા છે. મારો જિલ્લો બનાસકાંઠા, મારો તાલુકો ડીસા. પ્રસ્તાવના: 21મી સદીમાં કૃષિ ક્ષેત્રે બે પરસ્પર વિરોધી પરિસ્થિતિ પેદા થઈ છે. એક બાજુ વધતી જતી વસ્તીની માંગ પૂરી કરવા ઉત્પાદન વધારવા ખાસ જરૂરિયાત છે. બીજી બાજુ ઉત્પાદન વધારવા રસાયણના વધુ પડતા ઉપયોગના કારણે અન્ય સ્ત્રોતોની ઉત્પાદન ક્ષમતા ઘટતી જાય છે. આવા સંજોગોમાં પ્રવર્તમાન પેઢીની માંગ પૂરી શકે છે. કૃષિ તૈયાર માટેનો હેતુ આધુનિક સમયમાં પર્યાવરણ અને જમીનની ફળદ્રુપતા સચવાય તે માટે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ ઘટાડીને કુદરતી ખાતર અને દેશી દવાનો ઉપયોગ કરીને ગુણવત્તાયુક્ત ખેતીના ઉત્પાદનમાં વધારો કરીને આપણા ભારત દેશને આત્મનિર્ભર બનાવવાનું છે. વૈજ્ઞાનિક સિદ્ધાંત રાસાયણિક ખાતર તથા જંતુનાશક દવાઓમાં રહેલા હાનિકારક રસાયણોના કારણે વિવિધ જીવડાઓ જેવા રોગો થાય છે તથા પર્યાવરણ અને પાણીનું પ્રદૂષણ ફેલાય છે. જમીનની ફળદ્રુપતા ઘટે છે. તેના કારણે હાનિકારક જેવા કે ગૌમૂત્ર, દૂધ, દેશી ગાયનું છાણ તથા વનસ્પતિના પાંદડા તથા બીનો ઉપયોગ કરવો. પદ્ધતિ આ અમારી નેચરલ ફાર્મિંગ છે, જે કે કુદરતી ખેતી. આ ખેતી છે, ખેતીની બાજુમાં સોલાર પ્લેટ લગાવે છે, તેનાથી લાઇટ બચત થશે. આ ગૌવન છે, ગૌવનની અંદર ગાય રાખવામાં આવે છે, તેના છાણને ઉકળામાં સંગ્રહ કરવામાં આવે છે અને તે ખેતરમાં ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ વર્મી કમ્પોસ્ટ છે. વર્મી કમ્પોસ્ટ બનાવવા માટે ખેતરમાં પડેલા નકામા કચરા અને બાજરીના સડેલા ભૂલામાંથી વર્મી કમ્પોસ્ટ બનાવવામાં આવે છે અને તે ખેતરમાં નાખવામાં આવે છે. તેમાં રહેલા રહેશે ખેતરમાં મૂકવા તેનાથી જમીન ફળદ્રુપ બને છે. આ પટ્ટામાં શાકભાજી ઉગાડે છે, જેવા કે શાકભાજી, રીંગણ, મરચાં, કારેલા, ટીચા, મરચો વગેરે ઉગાડે છે. તે આ રાસાયણિક શાકભાજી છે, તેને માર્કેટમાં વેચવાથી આપણને ડબલ ભાવ મળે છે. આ અનાજની ખેતી છે, તેમાં વિવિધ પ્રકારના અનાજ ઉગાડે છે, જેમ કે ઘઉં, બાજરી, મકાઈ વગેરે ઉગાડે છે, તેને વેચીને આપણે આવક મેળવી શકીએ છીએ. આ ફૂલોની ખેતી છે, તેમાં વિવિધ પ્રકારના ફૂલો ઉગાડે છે, જેમ કે મરચો,
ગુલાબ, ગલગોટો, મોગરો, ચંપો વગેરે ઉગાડે છે તેના નીચેની આપણી આવક મળી શકીએ છીએ. આ ફળોની ખેતી છે તેમાં વિવિધ પ્રકારના ફળો ઉગાડે છે જેમ કે ચીકુ, દાડમ, મોસંબી, જામફળ વગેરે ઉગાડે છે તેની નીચેની આપણી આવક મળી શકીએ છીએ. આ મધમાખીનો ઉછેર છે. મધમાખી આ ખેતરમાંથી ફૂલો, શાકભાજીના ફૂલો મળી રહે છે. તેની સાથે પોલિનેશનની પ્રક્રિયા થાય છે એટલે કે પરાગનયન થાય છે. મધમાખી તમામ ફૂલ માટેથી શુદ્ધ મધ તૈયાર કરે છે અને તેને બજારમાં વેચવાની સારી આવક પ્રાપ્ત થાય છે. આ ખેતર છે સિઝન પ્રમાણે અને પ્રદેશ પ્રમાણે અલગ અલગ પાકો લેવામાં આવે છે. કુદરતી ખાતરનો ઉપયોગ કરીને પાકો તૈયાર કરવામાં આવે છે અને તે પાકો બજારમાં વેચીને આવક પ્રાપ્ત થાય છે. આ કૂવો છે પાણીની સમસ્યા માટે કૂવો છે. કૂવાના પાણીથી સિંચાઈ થાય છે અને કૂવામાં વરસાદી પાણીથી કૂવામાં રિચાર્જ કરવામાં આવે છે જેથી પાણીના તળ ઊંચા આવે છે. ખેતરની બાજુમાં પક્ષીઓનું ઘર બનાવવું, ખેતરની કિનારે ઝાડ વાવવા, જો આમ કરવાથી પક્ષીઓમાં બાંધશે અને પાકમાં થતી નાની જીવાતને ખાઈ જશે એટલે પાકને રોગથી બચાવી શકાય છે. જો આમ આપણા ખેડૂતો ખેતી કરશે તો તમામ ખેડૂતો આત્મનિર્ભર બનશે. જો તમામ ખેડૂતો આત્મનિર્ભર બનશે તો આપણો ભારત દેશ આત્મનિર્ભર બનશે. જો ખેડૂતો જાતે દવા અને ખાતર બનાવશે તો આત્મનિર્ભર બનશે અને કોઈ ખર્ચ થશે નહીં. પ્રાકૃતિક ખેતીના 5 આયામો છે: જીવામૃત, બીજામૃત, આચ્છાદન, કપસા, જંતુનાશક શસ્ત્રો. જીવામૃત બનાવવા માટે ગૌમૂત્રની ટાંકીમાં 20 લીટર ગૌમૂત્ર લેવું, 10 કિલો ગાયનું છાણ લેવું, 2 કિલો ચણાનો લોટ લેવો, 2 કિલો ચૂનો લેવો. તે મિશ્રણને બરાબર હલાવી તેમાં શેઢાની માટી લેવી અને તેને 10 થી 15 દિવસ પડી રાખવું અને તેને રોજ સવાર સાંજ હલાવવું. તેને કોટલાથી કપડાથી બાંધીને રાખો, તેને 15 દિવસ પડી રાખો અને પાકને વાવતા પહેલા જમીન ઉપર છંટકાવ કરો. તેનાથી પાક લીલોછમ થશે. પાકને વાયા પછી 15 દિવસે છંટકાવ કરવાથી પાકમાં ફૂગ ઉઠે કે સુકારો આવશે નહીં અને આપણને જીવલેણ જેવા રોગો કે ડાયાબિટીસ, હાર્ટ એટેક, ડેન્ગ્યુ વગેરે રોગ આપણને થશે નહીં. બીજામૃત એટલે વાવણીમાં બીજ તૈયાર કરવા માટેની દવા. એક મોટું માટીનું માટલું લેવું, તેમાં 10 થી 12 લીટર પાણી લેવું, 1 લીટર ગૌમૂત્ર લેવું, 1 કિલો ગાયનું છાણ લેવું, પછી તેમાં 100 ગ્રામ ગાયનું દૂધ લેવું, એક મોટી શેઢાની તથા ચૂના બદલે નીચેની માટી લઈ 50 ગ્રામ કરી ચૂના નાખવું. બીજામૃતમાં ગૌમૂત્ર એટલા માટે લેવામાં આવે છે કે તેમાં રોગ પ્રતિકારક શક્તિ વધારે હોય છે, ગાયના છાણમાં બેક્ટેરિયાનું પ્રમાણ વધારે હોય છે અને શેઢાની નીચેની માટીમાં જીવાણુ વધારે હોય છે. ચૂનામાં કેલ્શિયમ વધારે હોય છે. છોડના વિકાસ માટે કેલ્શિયમ જોઈએ તે માટે ચૂનો લેવો અને ગાયના દૂધમાં તે નાખવાથી દૂધ ફાટી જાય છે અને દૂધ ફાટે એટલે જીવાણુ ઉત્પન્ન થાય છે. બધું નાખીને બરાબર હલાવો. પછી તે માટલાનું મોઢું એક કપડાં કે કોથળાથી બાંધીને રાખવું. 2-3 દિવસ એટલે કે 72 કલાક ફર્યું રાખવું. 2-3 દિવસ પછી તે બીને વાવવાનો તેના પર છંટકાવ કરવો. પછી તે બીને છાંયડે સુકાવા દેવા. પછી તે બીને જમીનમાં વાવવાથી સારું ઉત્પાદન થશે અને કોઈ રોગ આવશે નહીં. આચ્છાદન જમીન પર ઘાસ તથા કટોલગના પાકોને જમીનમાં દાટીને કરવામાં આવતો લીલો પડોશ તથા મલ્ચિંગ પદ્ધતિ પણ થાય છે. નિંદા પણ ઘટાડે છે, ભેજનું પ્રમાણ પણ જાળવે છે. મલ્ચિંગ વાપસા જમીનમાં યોગ્ય ભેજનું પ્રમાણ જાળવવું. પાકને સતત પાણી મળતું રહે અને જમીનનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તેને ટપક પદ્ધતિ પણ કહે છે. નિંદા પણ ઘટાડે છે, ભેજનું પ્રમાણ જાળવે છે. જંતુનાશક શસ્ત્રો નિમાસ્ત્ર, બ્રાહ્મણસ્ત્ર જેવા કુદરતી જંતુનાશકો તથા પક્ષીઓ દ્વારા કીટકોનું નિયંત્રણ. કાર્ય રાસાયણિક દવાનો ઉપયોગ કરી આપણે પાકને જીવાતથી બચાવી શકીએ છીએ અને પર્યાવરણને નુકસાન થતું અટકાવી શકીએ છીએ. ઈયળ તથા મોનોમસની દવા. એક મોટું માટલું લેવું, તેમાં 5 લીટર ગૌમૂત્ર લેવું, થોડું પાણી લેવું. સૌપ્રથમ માટલાની અંદર કડવા લીમડાના પત્તા નાખવા, 1 કિલો મોળા લીમડાના પત્તા નાખવા, 1 કિલો આંબળાના પત્તા નાખવા, 1 કિલો ધતુરાના પત્તા નાખવા અને 500 થી ધતુરા નાખવા. બધું નાખીને બરાબર હલાવો. પછી તે માટલાની મોઢે કપડાં કોથળાથી બાંધીને રાખો. પછી 10 થી 15 દિવસ પછી આ મિશ્રણને ગળી વડે ગળીને અડધું લઈ જઈને ઉકાળો. 1 લીટર દવા 150 લીટર પાણીમાં 10 પંપ બને તો એટલી દોરીનો છંટકાવ કરી શકાય છે. આ દેશી દવાથી આપણને કોઈ ઝેરી અસર થતી નથી, કોઈ ઈયળ તથા મોનોમાઇસીન પાકમાં આવતા નથી. નીલગાય, રોજ અને ભૂંડ બગાડવાની દવા. ખેડૂતોને અત્યારે ડગલે પગલે નુકસાન કરતા ઘણા નીલગાય, રોજ અને ભૂંડ પાકને ઘણું બગાડ કરે છે અને પાક જેવા કે મગની શીંગો, ચોળેની શીંગો, તુવેરની શીંગો, એરંડાની માળ વગેરે નીલગાય અને રોજ ખાઈ જાય છે. ભૂંડ, મગફળી, બટાકા, શક્કરિયા વગેરે બુંદીને ખાઈ જાય છે. એટલે આ પ્રાણીઓની પાકની દૂર બગાડવા માટેની દવા આ પ્રમાણે બને છે. એક મોટું પીપ લેવું, તેમાં 10 લીટર ગૌમૂત્ર લેવું, 10 કિલો ગાયનું છાણ લેવું, પછી તેમાં 1 થી 2 વાટકી છાશ લેવી, 1 ડબ્બી હિંગ નાખી. પછી આ દાણાને 10 દિવસ સુધી એક કપડા કે રોટલાથી બાંધીને રાખવું. 10 દિવસ પછી આ દાણાને એક પગમાં 200 મિલીલીટર 10 દિવસે છંટકાવ કરવાથી તેની કોઈ પ્રાણી પાકમાં આવતા નથી અને પાકને નુકસાન થતું નથી.
નિંદામણની દવા. નિંદામણ જે ખડને આપણે બાળવું હોય તેને મૂળામાંથી ઉકાળી તેની રાખ કરવી અને તેમાં દૂધ નાખવું અને તે દૂધમાં સાકર કે ખોડ મેળવી રાખવું અને તેને 10-10 દિવસ છંટકાવ કરવાથી નિંદામણ પણ ઘટાડે નિંદામણ ઘટાડે છે. રીંગણના ફાલની દવા 100 ગ્રામ લસણ લેવું અને લીમડાના છાલિયાને પીસીને તેના છોડ પર કે તેના મૂળમાં નાખવાથી રીંગણનો ફાલ ઘણો આવે છે. હિંગને પેસ્ટમાં આપવાથી ઉંદરના છુટકારો મળે છે. પાવરફુલ દવા 100 ગ્રામ લસણ લેવું, 100 ગ્રામ ડુંગળી લેવી, 100 ગ્રામ એલોવેરા લેવું, 100 ગ્રામ તીખા મરચાં લેવા અને 100 ગ્રામ લીમડાના પાન લેવા. તેને 1 લિટરમાં છાંટવાથી 10 લીટર પાણીમાં 20 ml લેવું. પોટાશ બનાવવા માટે આકડાના પાન અને તેની ડાળીઓને પીસીને બનાવવામાં આવે છે. કુદરતી નાઇટ્રોજન બનાવવા માટે 2 કિલો ગાયનું દહીં લેવું અને તેમાં તાંબાનો કે પિત્તળનો તારો મેળવો અને તેને 2 થી 3 દિવસ પડી રાખવું અને તેનાથી 1 થેલી યુરિયા ખાતર બને છે. છાશનું અસામાન્ય છોડના વિકાસ માટે કામ આવે છે. છાશને પિયતમાં આપવાથી ખૂબ ઊંચાઈ કે સુકારો આવતો નથી. અરણીનો રસ નાખવાથી કોઈ પાકમાં હાજ્યો આવતો નથી. આ અમે પ્રોડક્ટ બનાવ્યો છે. આ આત્મ પ્રોજેક્ટ છે. સરકાર આના 1 લાખમાં 7 ડબ્બા હાલે છે. અમે આ 2 ડબ્બા જ મૂક્યા છે ખાલી અને આ જીવામૃત તેમાં ભરીને કેરબા ભરીને વેચવામાં આવે છે. જો ખેડૂત આ કેરબા ભરીને વેચશે તો ખેડૂત ટકશે તો ભારત દેશ પણ ટકશે. આ અમે માઇક્રોગ્રીન્સ બનાવે છે. જમીન ઘઉં, ચણા, મગ વગેરે ઉગાડે 15 દિવસના થવા દેવાના. પછી તેને પાકને કાપી તેને રસ બનાવીને પીવાનો. તેનાથી આપણને રોગ મટી જાય છે. માઇક્રોગ્રીન અને આપણને 40% પોષક તત્વો મળે છે. એલોવેરાની ખેતી. એલોવેરાની 1 વાર ખેતી કરવાથી આપણને 5 વર્ષ સુધી ખેતી રહે છે. આ અમે જેલ બનાવી છે એલોવેરાની. તેને આપણે અહીંયા મોઢે ખેંચવા સોપડવાથી આપણને ડાઘ ને સ્કિન સારી થાય છે ને ડાઘ પણ જતા રહે છે. આ અમે સરગવાની શીંગોનો રસ કાઢે છે. તેને પીવાથી આપણને ઝેરી અસર પણ થતી નથી. આ અમે તકમારિયા અને કપાસની ખેતી કરી છે. કપાસમાંથી ઘઉં મળી રહે છે અને તકમારિયામાંથી બીજ મળી રહે છે. આ અમે તેમાંથી સેનેટરી પેડ બનાવે છે. ઇકો ફ્રેન્ડલી સેનેટરી પેડ બનાવે છે. તેને બનાવવા માટે અમે સૌપ્રથમ ઘઉંના પટ્ટા લીધા. પછી તેમાં તકમારિયાના બીજ નાખ્યા. પછી તેમાં સુતરાઉ કાપડનો ટુકડો લીધો. તેમાં પછી અમે માથે નાખી તેને સીવી નાખ્યું. પછી ઇકો ફ્રેન્ડલી સેનેટરી પેડ તૈયાર થઈ જાય અને પર્યાવરણને નુકસાન પણ થતું નથી. આપણે જે બજારમાંથી લાવીએ છીએ તેનાથી પર્યાવરણને નુકસાન પણ થાય છે અને સ્ત્રીઓને આડઅસર પણ થાય છે. આનાથી કોઈ આડઅસર પણ થતી નથી. આ રાસાયણિક ખાતર છે. રાસાયણિક ખાતરો હવે વાપરવાના નથી. આપણે કુદરતી ખાતરો વાપરવાના છે. આ રાસાયણિક ખાતરથી આપણને જુલિયન જેવા રોગો થાય છે અને આ જે ખાતર છે બનાવ્યું અમે એ ખાતર વાપરવાથી આપણને ઝેરી અસર પણ થતી નથી. આ અમે દવામાં સ્ટીકર બનાવ્યું છે. આ ઘૂંટણું કાંડીથી બનાવ્યું છે. તેને છંટકાવ કરવાથી પાણીમાં અમે થોડીક વાર રાખ્યું એટલે તે સ્ટીકર બની ગયું અને તેને પાકને છંટકાવ કરવાથી ઈયળ તથા મોળા મશીન પાકવામાં આવતા નથી. અને આ તમને લાગતું છે કે આ અમે શણગાર હારું કર્યું છે પણ શણગાર હારું અમે કર્યું નથી. આમાં છે ને આ જે મટકૂડો છે ને એ આના રસ કાઢીને લે અને જો ઉત્પાદન રસ લે છે અને અમે માર્કેટમાં વેચશો તો અમારું ઉત્પાદન થશે.
પક્ષીઓ માળા બાંધશે અને પાકમાં થતી નાની જીવતને ખાઈ જશે તો પાક સારો ઉગશે. અહેવાલ અમૃતમાળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા.